આજે શ્રી રાધે કૃષ્ણ મિલન સંવાદ પ્રણય ગોષ્ઠીનું કીર્તન લીધું છે. સખીજનો, શ્રી ગોવર્ધન નાથ કી જય. કોઈ મિશ કરીને, મિશ એટલે બહાનું, કોઈ મિશ કરીને શ્રી રાધે રાની સરકાર ઠાકોરજીને મળવા આવ્યા છે. અને વર્ષા ઋતુનું મોસમ છે, વરસાદ આવી રહ્યો છે, ત્યારે શ્રી રાધિકા રાની ખૂબ નાદાન લાડલી જુ પ્યારી જુ એટલી ભોળી પ્રભુને શું કહે છે એ વાત જે થઈ રહી છે એનું કીર્તન. સારી મેરી બીજત હે જુ નહીં, અરે શાવરે હે કૃષ્ણ, સારી મેરી, સારી એટલે સાડી, ચુંદડી મારી સાડી, બીજત ભીંજાઈ રહી છે, જુ નહીં જે નવી છે, મારી સાવ નવી નકોર સાડી આ વરસાદમાં ભીંજાઈ રહી છે પ્રાણ પ્યારે, એવું રાધિકા રાની પ્રભુને કહે છે. અબ હી પ્રથમ પહેર હો આઈ, પિતા વૃષભાન દઈ. અબહી અત્યારે જ, હમણાં જ, આ વખતે, પ્રથમ સૌથી પહેલી વાર, પહેર હો આઈ હું પહેલી વાર પહેરીને આવી છું પ્યારેજુ આ સાડી. પિતા વૃષભાન દઈ મારા પિતાશ્રી શ્રી વૃષભાનજીએ મને હમણાં જ લઈ આવીને આપી છે. અને તમારી સાથે મિલનમાં તમને મળવા માટે હું જ્યારે નખ શીખ તૈયાર થઈ રહી હતી ત્યારે મેં આ પ્રથમ વાર આ સુંદર સાડી પહેરેલી છે, જે મને પિતા વૃષભાનજીએ લઈને હમણાં જ આપી છે. અપનો પિતાંબર મોહી ઉડાવો, બરખા ઉદિત ભઈ. અપનો પિતાંબર, શ્રી ઠાકોરજીને વિનંતી કરે છે. રાધે રાની સરકાર પ્રેમથી માંગણી કરે છે કે પોતાનો પિતાંબર, આ તમે જે પિતાંબર ઓઢેલું છે, પિત અંબર, પિત એટલે પીળું, અંબર એટલે વસ્ત્ર, આ જે પીળું વસ્ત્ર મોહી ઉઢાવો, મને ઓઢાડી દ્યો પ્રાણ પ્યારે. બરખા ઉદિત ભઈ, વરસાદ આવી રહ્યો છે, વરસાદ વધવાનો છે, વાદળો છવાઈ ગયા છે. બરખા ઉદિત ભઈ, વધતી જ જાય છે, વધતી જ જાય છે, મારી સાડી ભીંજાતી જાય છે. પ્રભુ સુંદર શ્યામ જાય ગો યહ રંગ, બહુવિધ ચિત્ર ઠઈ. સુંદર શ્યામ હે પ્રભુ, જાય ગો યહ રંગ, નવી સાડીનો આ રંગ પાણીમાં પલળીને જતો રહેશે, રંગ ફીકો પડી જશે, મને તમારું પીતાંબર ઓઢાડી દો. બહુવિધ ચિત્ર ઠઈ, બધે વરસાદ આવી રહ્યો છે, ઘરથી દૂર નીકળી ગઈ છું, આપ સાથે છું, તૈયાર સુંદર થયેલી છું, શિંગાર સહિત છું, નવી સાડી પહેરેલી છે, અને આ વરસાદની વાદળીઓ મારા ઉપર વરસી રહી છે, સાડીનો રંગ ભીંજાઈ રહ્યો છે, પલળી રહ્યો છે, હું પલળી રહી છું. બહુવિધ ચિત્ર ઠઈ, મારે શું કરવું, મારે જાવું પણ નથી, મારાથી રહેવાતું પણ નથી, મારી સાડી ભીંજાઈ રહી છે, તો પ્રાણ પ્યારે બહુવિધ ચિત્ર ઠઈ, મારે શું કરવું, કઈ સમજાતું નથી રાધિકા રાનીને. કહી હો કહા જાય ઘર મોહન, ડરપત હો અતિહી. કહી હો, કયો તમે મને કયો પ્રભુ, કોઈ ઉપાય બતાવો. કહા જાય ઘર, હવે હું ઘરે કેવી રીતે જાઉં, આપને મળવાના બાને હું ઘરથી દૂર તો આવી ગઈ છું, પરંતુ વર્ષા ઋતુની આ બદલીઓ મને પલાળી રહી છે, તો હવે મારે ઘર કેવી રીતે જાવું. અને હું આ ભીંજાઈને નવી સુંદર સાડી પહેરીને ઘરેથી નીકળી છું, એનો રંગ ફીકો પડી જશે, તો ઘરે માતા અને પિતાને ખબર પડી જશે કે ઘણી દૂર જઈને આવેલી છે, તો ડરપત હો અતિહી, મને ડર લાગે છે, કોઈ ઉપાય બતાવો, હું કઈ રીતે ઘરે જાઉં. કુંભનદાસજીની રચના છે, લીલાના દર્શન કુંભનદાસજી કરી રહ્યા છે. આહા, ધન્ય ભાગ્ય કુંભનદાસજી કે યુગ સ્વરૂપના દર્શન આપણે થઈ રહ્યા છે, અને એની પ્રણય ગોષ્ઠી આપ સાંભળી રહ્યા છો. કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર, શ્રી ગોવર્ધનને ધારણ કરનાર ગોવર્ધન ધારી શ્રીનાથજી બાવા મુદિત ઉછંગ લઈ. આવી કાલી ઘેલી વાતો, આવી નાદાન વાતો, આવી ભોળ પણ ભરેલી રાધાજીની વાતો સાંભળીને સ્મિત કરે છે, અને સુંદર પ્રેમ ઉભરાઈ જાય છે, તો ઉછંગ લઈ, તેડી લે છે રાધિકા રાનીને શ્રી ઠાકોરજી. એવું સુંદર પ્રણય ગોષ્ઠીનું વર્ષા ઋતુ મિલનનું કીર્તન. સારી મેરી ભીજત હે જુ નહીં,
શ્રી ગોવર્ધનનાથ કી જય.